મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સુખીને સ્વસ્થ છો। આજે વાત કરવાની છે ગોંડલની, વિસાવદરની આવતીકાલ વાત કરીશું, પરંતુ એનાથી મહત્વની વાત એટલા માટે કારણ કે હવે ગોંડલમાં આવનારા 48 કલાક પછી કંઈક નવું થશે એનું 100% ગેરંટી છે। એની 100% વાત આ સાબિત થશે હું જે માહિતી આપું એના ઉપરથી। કારણ કે હવે ગોંડલમાં છે ને આ રાજનીતિક મુદ્દો નથી રહ્યો, હવે આ સામાજિક મુદ્દો છે ને આ સામાજિક મુદ્દામાં એક મોટા અપડેટ આવ્યા છે। શું છે આ અપડેટ વાત કરીશું આજના વિડીયોમાં। આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, મારું નામ છે નિશિત રાજગુરુ। તો બાપલિયા સૌથી પહેલી ને મોટી વાત, અલ્પેશ કથિરિયાએ એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં એમણે લખ્યું છે કે આવનારી 27 તારીખે અમે આવી રહ્યા છીએ ગોંડલ ફરવા। અમેનો મતલબ સીધી લાઈનમાં આપ સમજો કે એકલા અલ્પેશ કથિરિયા આવતા નથી। અલ્પેશ કથિરિયાની હારે કોણ હોઈ શકે? તો જિગીશાબેન, એની સાથે હોઈ શકે વરુણ પટેલ, એની સાથે હોઈ શકે મેહુલ બોગરા। સીધો મતલબ આનો એ છે કે આ પાટીદાર ત્રિપુટી, આ પાટીદાર અગ્રણીઓ હવે ગોંડલ કૂચ કરી રહ્યા છે। શું કામ આવી રહ્યા છે એનો ખુલાસો નથી, શા માટે, શું કરવા, શું પ્લાનિંગ છે એનો કોઈ ખુલાસો નથી, પરંતુ આપ સમજો કે અલ્પેશ કથિરિયાનું ગણેશ ગોંડલના વિડીયો બાદ એમનો આ જવાબરૂપી જે પોસ્ટ છે, આપને ખબર છે કે ગણેશ ગોંડલે એક વિડીયોમાં આડકતરી રીતે નિશાન સાધ્યું હતું કે 200 કિલોમીટર દૂર બેસીને મિટિંગો કરો છો અને આ બધી વાતો એમણે કરી। એ બાદ અલ્પેશ કથિરિયાએ કીધું છે કે અમે 27 તારીખે એટલે કે રવિવારના રોજ એ ગોંડલમાં જવાના છે, ગોંડલ ફરવાના છે। ને એમણે લખ્યું છે, શબ્દને પકડજો, એમણે લખ્યું છે કે અમે। હવે અમેનો મતલબ એ થયો કે અલ્પેશ કથિરિયા એકલા તો નથી, હવે એનો મતલબ એવો નથી કે આ બધા ભેગા, પણ ગોંડલમાં હવે નવા જૂનીની શરૂઆત અમે પહેલા દીથી કહીએ છીએ કે ગોંડલનો આ મુદ્દો રાજનીતિક મુદ્દો નથી, આ એક સામાજિક મુદ્દો છે। એનું કારણ સમજાવું। વરુણ પટેલ હેમાં છે ભાજપમાં, અલ્પેશ કથિરિયા હેમાં છે ભાજપમાં, ધારાસભ્ય અત્યારના જે છે કે એના છે ભાજપના। એટલે ભાજપને આ ભાજપની અંદરોઅંદરની લડાઈ નથી, આ લડાઈ અથવા તો આ મનદુખ અથવા તો આ કકળાટ એ સામાજિક થઈ ગયો છે અને એ જ મુદ્દા ઉપર જિગીશાબેન બોલી રહ્યા છે। અને હવે આ સાબિત થાય છે કે ગોંડલમાં 48 કલાક પછી કંઈક એવું થશે જેની અપેક્ષા તમેને મેં કરી નથી। જો ગોંડલમાં આ જ મેટર રિલેટેડ વાત થાય તો એ શ્યોર સમજવું કે આ અગ્રણીઓ, આ પાટીદાર યુવાનો એ લડી લેવાના મૂડમાં છે અને એનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે, થશે એમ નથી કહેતો, થઈ ચૂક્યું છે। એટલા માટે કારણ કે સમજી વિચારીને જ ગોંડલ જવાના હોય, બાકી ગોંડલ એમને આટા ફેરા કરવા કે ફરવા જતા હોય એવું તર્ક અહીંયા લાગતું નથી। એ પણ ગણેશ ગોંડલના બોલ્યા બાદ આ બધું થવું એ હવે આને છે ને આ મુલાકાત એટલે ગોંડલમાં અલ્પેશ કથિરિયાના જવાને 2-3 રીતે સમજી શકાય। મુદ્દાસર તમને સમજાવું એટલે ગળે ઉતરી જાય। પહેલો મુદ્દો કે આ પાટીદાર અગ્રણીઓએ મેસેજ આપવા માંગે છે કે અમે ગોંડલ આવીશું અને અમે ગોંડલમાં અમારા સમાજની વાત કરીશું અને હામી વાત કરીશું, જવાબ આપીશું। મુદ્દા નંબર 1। બીજો એ મેસેજ આપવાનો પ્રયાસ છે કે અમે માત્ર સાંભળી લઈશું નહીં। જો અને એ વાત મને લાગે છે કે આ બધા જ લોકો અગ્રણીઓ પોતપોતાની રીતે પોતપોતાના પ્લેટફોર્મમાં સમાચાર માધ્યમોમાં કહી ચૂક્યા છે કે અમે વાત માત્ર સાંભળીશું નહીં, અમે પણ સામો જવાબ આપીશું। ને આરોપ જે જિગીશાબેન સતત આરોપ લગાવી રહ્યા છે એ પછી એમનું ગોંડલમાં જો એ જાય છે અલ્પેશભાઈની હારે તો એ વાતમાં હવે આપણે એ સમજવાનું કે આ મુદ્દો શમ્યો નથી। ત્રીજો મુદ્દો જે સમજાવવા માંગતો હતો કે આ મુદ્દો હવે મોટો થશે। જો આ જ મુદ્દા ઉપર ચર્ચા થઈ, આવી જ રીતે વાર ઘાત પ્રતિઘાત એટલે કે પ્રહાર એકબીજા ઉપર થતા રહ્યા તો આપણે સમજવાનું કે હવે ગોંડલમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। અને ચોથો મુદ્દો આપ સમજો
આપે ક્યારે વિચાર્યું હોય તો કે ગોંડલમાં અચાનક આ કેમ શરૂ થયું, એની પાછળનું કારણ શું છે? શું એક પાટીદાર યુવાન પર હુમલો થયો એ બાદ આમ અચાનક મામલો ઉઠ્યો છે? ના, આ સમજી વિચારીને ઉઠાવવામાં આવેલો મુદ્દો હોય એવું પ્રતીત થાય છે. સવાલ ઘણા બધા કરે કે કેમ મોડો, અત્યારે જ કેમ, ગોંડલને કેમ બદનામ કરવાનું, આ ઘણી બધી વાતો ઘણા બધા કરે છે. પરંતુ આ બધા જ અણસાર એ વાત સાબિત કરે છે કે હવે ગોંડલમાં આ ચાલુ રહેવાનું, આ યથાવત રહેવાનું. અચ્છા, પાંચમો ને છેલ્લો મુદ્દો આપને કહું, કદાચ આ વાત ઉપર તમારું ધ્યાન ગયું હોય કે ન ગયું હોય, કે આડકતરી રીતે પક્ષ પર પ્રેશર ઊભું કરવાની પણ વાત છે. સમજો, ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે પ્રેશર ઊભું કરવાની પણ વાત છે. કારણ કે અંતે તો 2027માં ચૂંટણી છે અને 2027માં ચૂંટણીની ઘણા પહેલાં એવી જાહેરાત થઈ ગઈ કે આપણા નેતા કોણ છે, ગણેશભાઈ છે, કોઈ લાડુ ટપકાવી નહીં, આવી બધી વાતો થઈ ગઈ, તમે સમજો. અને એ વાતો પછી એકદમ ઝડપથી આ બધા નિવેદનોની બધું આવવા મળ્યું. એટલે આ સામાજિક મુદ્દાની આડમાં અથવા તો સામાજિક મુદ્દાની પાછળ એક રાજકીય મહત્વકાંક્ષાઓ પણ હોઈ શકે. આપ સમજો, હોઈ શકે એટલા માટે કહું છું કે જ્યાં સુધી આ પાટીદાર અગ્રણીઓ ગોંડલ જાય, પોતાની વાત ક્લિયર ન કરે, પોતાની મહત્વકાંક્ષાઓ અથવા તો પોતાની ઈચ્છાઓ અથવા તો પોતાના મુદ્દાઓ એ ચોખવટ ન કરે, ત્યાં સુધી જો અને તો એઝમ્પશન પ્રિઝમ્પશન ઉપર જ વાત આવે. પરંતુ ગોંડલમાં 48 કલાક પછી અલ્પેશ કથિરિયાએ પોસ્ટ કરીને કીધું છે કે અમે જઈ રહ્યા છીએ. અમે, જો આપણું તર્ક, હું જે વાત કરું છું એ સાચું છે, તો એનો મતલબ એ થયો કે ગોંડલમાં હવે 48 કલાક પછી કંઈક એવું થશે જેની કલ્પના, આશા, અપેક્ષા તમે ને મેં ન કરી હોય. એવું પણ થાય કે અલ્પેશ કથિરિયા જાય, હરે ફરે, પ્રસંગ એટેન્ડ કરે અને પ્રેમથી પાછા આવી જાય. પણ ગણેશ ગોંડલનું બોલવું, એની પહેલાં આ અગ્રણીઓનું બોલવું, એટલે કે આ પાટીદાર અગ્રણીઓનું બોલવું અને હવે ગોંડલમાં એમનું જવું, એ લગભગ એક ચેલેન્જની જેમ લોકો જોઈ રહ્યા છે. હવે 48 કલાક પછી જ્યારે અલ્પેશભાઈ 27 તારીખે જાય ત્યારે શું પ્લાન છે એ હવે જોવાનું રહ્યું. તમારો શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ગમે તો જ લાઈક કરજો, બાકી બોલવાનું ને લખવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.